મહેસાણામાં ઘી પનીર બાદ હવે ગોળમાં પણ ભેળસેળ બહાર આવી છે। મહેસાણામાં દેશી ગોળના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। રસમલાઈ પોપટછાપ બ્રાન્ડના ગોળની તપાસ કરાઈ અને તપાસ દરમિયાન બંને બ્રાન્ડના ગોળના નમૂના સાથે ચેડા કરતા હોય છે। આ પ્રકારની વસ્તુ ખાધા બાદ કોઈ મોતને પણ ભેટી શકે છે, કારણ કે લીવરને પણ નુકસાન થઈ શકે છે। આ પ્રકારનું ખાદ્ય ખાધા બાદ ત્યારે સિન્થેટિક કલર લીવર અને કિડનીને નુકસાન કરતા હોય છે, પરંતુ આ લોકો જે હોય છે તે થોડા ઘણા પૈસા કમાવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ પાસેથી। તેજસ, જે રીતે હવે ગોળમાં પણ ભેળસેળ સામે આવી છે, લોકો માટે હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે ખાય તો ખાય શું? બિલકુલ મિથુન, કહી શકાય કે પનીર જે છે તે પનીર જેવા ડુપ્લિકેશન પનીરનું પણ આવતું હતું, ડુપ્લિકેટ થતું હતું, પરંતુ હાલમાં તો મહેસાણામાં દેશી ગોળના નામે ભેળસેળયુક્ત જે છે તે ગોળ મળતો હોય તે પ્રકારની વાત સામે આવી છે, જેમાં ફૂડ વિભાગના દરોડામાં કહી શકાય કે રસમલાઈ અને પોપટછાપ ગોળના જે 6 નમૂના લેવામાં આવ્યા હતા, નમૂના ફેલ થયા છે। હાલમાં તો દેશી ગોળને બ્રાઉન અને સફેદ ગોળને ચકચકાટ બનાવવા કલરનો ઉપયોગ થતો હોવાનું હાલમાં પ્રાથમિક માહિતી મળી છે, જેમાં ફૂડ વિભાગની કાર્યવાહીની વાત કરીએ તો દેડિયાસન જીઆઈડીસી સ્થિત હરિકૃષ્ણ માર્કેટિંગ અને માલગોડાઉન સ્થિત પટેલ સતીશ કુમાર મોહનલાલ નામની પેઢીમાં કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ તેના જે નમૂના લેવામાં આવ્યો તો નમૂનાની અંદર જે છે તે સિન્થેટિક કલરવાળો ગોળ જે છે બનાવવામાં આવતો હોવાની હાલમાં માહિતી મળી રહી છે। આ ગોળને ખાવાથી આરોગવાથી મુખ્ય મિથુન વાત કરીએ તો લીવર અને કિડનીને જે છે તે ગંભીર પ્રકારનું જોખમ થતું હોય તે પ્રકારની વાત સામે આવે છે। ત્યારે હાલમાં તો જિલ્લા ફૂડ અધિકારી દ્વારા જે છે તે આ તમામ પેઢી ઉપર જે છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જી આભાર તેજસ, માહિતી આપવા બદલ।